પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત. તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. ડોનાલ્ડ ટ્રમ્પ આજે લેશે શપથ. યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ તરીકે આજે ડોનાલ્ડ ટ્રમ્પ લેશે શપથ. બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ ધાનેરાના ગામડાઓમાં વિરોધ. ધાનેરાના ડેઢા અને એડાલ ગામે સૂત્રોચ્ચાર સાથે કરાયો વિરોધ. રાજ્યભરમાં ઠંડીથી આંશિક રાહત. નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું. હજુ પણ ઠંડીનો ચમકારો રહેશે યથાવત. અને બોટાદના પૂર્વ ડીવાયએસપી સામે કાર્યવાહી કરવા કોર્ટનો હુકમ. રાજદીપસિંહ નકુમ સામે ક્રિમિનલ કેસ નોંધવા કોર્ટે કર્યો હુકમ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ. નજર કરીએ અત્યાર સુધીના સમાચાર પર. સમાચારની શરૂઆતમાં વાત કરીએ મહાકુંભની. તો મહાકુંભના મેળાનો જે પ્રારંભ થયો છે, રંગે ચંગે જ્યારે મેળાનો પ્રારંભ થયો છે ત્યારે ખાસ મહાકુંભ મેળાના પ્રારંભમાં બહુ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. અને 45 દિવસ ચાલનાર આ મેળામાં વિશ્વભરમાંથી 40 કરોડથી વધુ યાત્રાળુઓ હાજરી આપે તેવી શક્યતા છે. ધાર્મિક મેળાવડો સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાનો સંગમ છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. અને આ મેળાની માન્યતા, જે પૌરાણિક માન્યતા છે કે સમુદ્ર મંથનના જે ટીપા અહીંયા પડ્યા હતા અને એને લઈને અહીંયા જે કુંભ સ્નાન છે, આ કુંભ મેળો છે, એનું મહત્ત્વ ખૂબ જ છે. અને દેશભરમાંથી ને વિદેશભરમાંથી 45 દિવસ ચાલનાર આ મેળામાં જે યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેવાના છે. 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આ મેળામાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. અને સંસ્કૃતિ અને પરંપરા તથા આધ્યાત્મિકતાનો ક્યાંક સંગમ હોય તેવા દ્રશ્ય પણ ક્યાંક જોવા મળે છે. સમુદ્ર મંથન સાથે આની પૌરાણિક કથા જોડાયેલી છે. અને પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો જે પ્રારંભ થયો છે, તમામ જે શ્રદ્ધાળુઓ અહીં આવે છે, લાખો ને કરોડોની સંખ્યામાં જ્યારે આવતા હોય છે ત્યારે તેમને રહેવાની, જમવાની વ્યવસ્થા અને તમામ પ્રકારની વ્યવસ્થા પ્રશાસન તરફથી કરવામાં આવી છે. અને એકંદરે જ્યારે આ મેળામાં શ્રદ્ધાળુઓ ડૂબકી મારવા આવે છે ત્યારે તમામ જે પાપ છે ધોવાઈ ગયા છે એવી અનુભૂતિ અને લાગણી વ્યક્ત કરે છે. તો મહાકુંભના મેળાની જે રાહ જોવાતી હતી, પ્રયાગરાજમાં તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અને પ્રથમ સ્નાન પૂર્ણ થયું છે ત્યારે અન્ય સ્નાનનું પણ એટલું જ મહત્ત્વ છે. ત્યારે આ ધાર્મિક મેળાવડો સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાનો સંગમ છે. અને આ સંગમમાં કરોડો શ્રદ્ધાળુઓ ભાગ લેવા આવી પહોંચ્યા છે. દેશના ખૂણે ખૂણેથી અને વિદેશથી પણ કેટલાક શ્રદ્ધાળુઓ આ મેળામાં પધાર્યા છે. સમુદ્ર મંથન સાથે સંબંધિત પૌરાણિક માન્યતા છે. અને જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું એ જ દરમિયાન જે અમૃત નીકળ્યું હતું અને અમૃતનો જે ઘડો કહેવાય છે કે લઈ જવામાં આવતો હતો, એ દરમિયાન જે છલકાયો અને જે ટીપા અહીંયા પડ્યા હતા, એને લઈને અહીંયા આ સ્નાનનું વિશેષ મહત્ત્વ જોવા મળી રહ્યું છે. અને એને જ લઈને સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાનો સંગમ આ મહાકુંભ છે એવું કહી શકાય છે. સંખ્યામાં જ્યારે અહીં શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે ત્યારે જે શ્રદ્ધાળુઓ આનો લાભ લીધો છે, પ્રથમ સ્નાનનો લાભ લીધો છે અને ખાસ કરીને પોતાની જાતને જે
નસીબવંતા માને છે એવા કેટલાક શ્રદ્ધાળુઓ આ સ્નાન કરીને પરત પણ આવ્યા છે અને એવા જ એક શ્રદ્ધાળુ એવા કમલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાયા છે, જેમણે પ્રથમ સ્નાન કર્યું છે એવા કમલેશ બ્રહ્મભટ્ટ. કમલેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં. કમલેશભાઈ, મારો અવાજ પહોંચી રહ્યો છે આપના સુધી? કમલેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં. કમલેશભાઈ, અનમ્યુટ કરજો, આપનો અવાજ નથી પહોંચતો મારા સુધી. તો આપને જણાવી દઈએ કે મહાકુંભની જે પૌરાણિક માન્યતા છે સમુદ્ર મંથન સાથે સંબંધિત છે. ત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો જે પ્રારંભ થઈ ચૂક્યો છે, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જ્યારે પ્રયાગરાજ પહોંચ્યા છે, 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ જ્યારે યાત્રાળુઓ અહીં હાજરી આપવાના છે અને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાના છે. ત્યારે આપને જણાવી દઈએ કે આ શ્રદ્ધાળુઓ પ્રથમ સ્નાન કરીને પરત પણ ફરી રહ્યા છે. અન્ય શ્રદ્ધાળુઓ જોડાઈ રહ્યા છે. થઈ ચૂક્યો છે ત્યારે અનેક શ્રદ્ધાળુઓ તેમાં ડૂબકી લગાવી રહ્યા છે. પ્રથમ સ્નાન પૂર્ણ થયું છે ત્યારે અન્ય સ્નાન માટે પણ લોકો ત્યાં પહોંચી રહ્યા છે. પ્રશાસન તરફથી ત્યાં જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે અને દરેક સ્ટેશનો પર વિશેષ સુવિધા આજે કુંભમાં જઈ રહેલા યાત્રાળુઓ પર શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવી છે. અને આ દ્રશ્યો ડ્રોન કેમેરા મારફતે આપ જોઈ રહ્યા છો. જે કુંભ મેળા દરમિયાન જે સ્નાનનો મહિમા છે એ ગંગા જમુનામાં ત્રિવેણી જે સંગમ છે સરસ્વતીનો, એમાં ડૂબકી લગાવીને પુણ્યનું ભાથું બાંધવા માટે આ કરોડો શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચ્યા છે. સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાનો આ સંગમ ક્યાંક જોવા મળ્યો છે. અને મેળાની પૌરાણિક માન્યતા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે. પ્રારંભ થઈ ગયો છે અને એને જ લઈને જે શ્રદ્ધાળુઓ ત્યાં પ્રયાગરાજ પહોંચે છે ત્યાં પહોંચવા માટેની વિશેષ વ્યવસ્થા પ્રશાસન તરફથી કરવામાં આવી છે. આ ઉપરાંત જ્યારે લાખો ને કરોડોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેતા હોય છે તેમને રહેવા, જમવાની અને તમામ પ્રકારની
સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, કોઈ પણ પ્રકારની મુશ્કેલી શ્રદ્ધાળુઓને ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અને ઉત્તર પ્રદેશ સરકાર એટલે કે યોગી આદિત્યનાથની જે સરકાર દ્વારા આ તમામ જે વ્યવસ્થા કરવામાં આવી છે, શ્રદ્ધાળુઓ આ વ્યવસ્થાને લઈને શું કહી રહ્યા છે, પ્રથમ સ્નાન કર્યા બાદ કેવી અનુભૂતિ થઈ રહી છે, એની પણ ખાસ ચર્ચા જરૂરી છે, કારણ કે સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાનો આ સંગમ છે. તો આપને જણાવી દઈએ કે આ ત્રિવેણી સંગમમાં અનેક સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ સ્નાન કરવા માટે પહોંચ્યા છે. રાજેન્દ્રગીરી મહારાજ મારી સાથે જોડાયા છે. રાજેન્દ્રગીરી મહારાજ, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં. જી રાજેન્દ્રગીરી મહારાજ, શું કહેશો? ખાસ તો પ્રથમ સ્નાન પૂર્ણ થયું છે, બીજું સ્નાન ક્યારે છે ને કયા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે અત્યારે મહાકુંભમાં? प्रयागराज में योगी जी सरकार के द्वारा बहुत दिव्य और भव्य कुंभ का आयोजन चल रहा है, जिसमें सरकार 29 तारीख को भव्य तरीका से संतों का स्नान कराएगी और उसके लिए सेंट्रल पुलिस, स्टेट पुलिस सभी सहयोग में हैं। बिल्कुल महाराज जी, क्या कहेंगे राजेंद्रगिरी महाराज की वहां जो लाखों की संख्या में, करोड़ों की संख्या में जो श्रद्धालु पहुंचते हैं, उनके लिए जो व्यवस्था करनी होती है, आप भी उसमें शामिल है, आपकी ओर से भी ये जो विशेष व्यवस्था की गई है, किस प्रकार की व्यवस्था है और क्या बंदोबस्त किया गया है श्रद्धालुओं के लिए? सरकार की ओर से पूर्ण कुंभ की व्यवस्था चल रही है और व्यवस्था भव्य और सुंदर है। जिस व्यवस्था में रोड क्लियर करके पुलिस ले रही है और इसमें भी एक भव्य तरीका से बना रही है 29 तारीख का, जिसमें सेंट्रल गवर्नमेंट, स्टेट गवर्नमेंट की पुलिस का पूरा सहयोग है। हमारे अखाड़ों ने पब्लिक के खाने के लिए अन्य क्षेत्र भी चला रखे हैं। दूसरा, रहने के लिए गद्दे और रजाइयों का प्रबंध भी कर रखा है। 30 बीघा में हमारा कैंप लगा हुआ है, निरंजनी अखाड़ा। सभी श्रद्धालुओं का खाने पीने रहने की व्यवस्था के साथ में भव्य तरीका से उनका रखरखाव किया जा रहा है। राजेंद्रगिरी महाराज, आप भी गुजरात से, अहमदाबाद से और विशेष व्यवस्था के लिए वहां पे पहुंचे। अगर गुजराती लोग वहां पे आते हैं तो उनके लिए किस प्रकार की व्यवस्था या प्रबंध आपकी ओर से किया गया है, क्या सेवाएं मिल रही है गुरुजी? हमने उनकी आने वालों की भावना को देखते हुए रहने का, खाने पीने का सभी प्रबंध किया है। हमारे यहाँ आपका विश्व हिंदू और बजरंग दल भी 29 साल का स्नान करेंगे। उनके करीबन हमारे यहाँ 200 मानस पहुंच रहे हैं। उनका खाने पीने रहने का पूरा प्रबंध अच्छे ढंग से किया गया है और अन्य क्षेत्र भी चालू है श्रद्धालुओं के लिए। राजेंद्रगिरी महाराज जी, ये कुंभ मेले में आने के लिए लोग बहुत बेताब है, आतुर है। क्या लगता है कि इसका महत्व क्या है कि जिसके लिए इतने सारे लोग वहां पे आ रहे हैं, कुंभ में स्नान करने के लिए वहां पहुंच रहे हैं? क्या महत्व है कुंभ का? इसमें ऐसा है कि जो समुद्र मंथन हुआ उसमें से अमृत का घड़ा निकला। जो घड़ा के बूंद जहां जहां गिरे वहां कुंभ का महत्व होता है। और कुंभ मेले में पूरे देवता गण पूरे महीने वहां वास करते हैं। हमारे संत, नागा, महंत, मंडलेश्वर यज्ञ, हवन, तप वो चलाते हैं, तो उसके हिसाब से पूरे देवता गण भी हमारे साथ में वहां विराजमान रहते हैं। उनकी कृपा पात्र बनने के लिए पब्लिक आतुर है नहाने के लिए। महाराज श्री राजेंद्रगिरी महाराज श्री, प्रथम स्नान तो संपूर्ण हो गया जैसे मकर संक्रांति पर, अब दूसरा स्नान कब है और इस एक स्नान के बाद दूसरे स्नान का कितना महत्व है, क्या है उसके लिए प्रबंध? ऐसा है, सरकार की ओर से भव्य और दिव्य प्रबंध की व्यवस्था है और 29 तारीख का स्नान होने के लिए जा रहा है। योगी सरकार 29 तारीख का स्नान पब्लिक को शांति पूर्वक कराने के पूरे प्रबंध किए गए हैं। महाराज श्री, इतनी सारी जो पब्लिक आ रही है, करोड़ों की संख्या में जब श्रद्धालु आ रहे हैं, तो मतलब उनका खाने का प्रबंध होना चाहिए, उनका रहने का प्रबंध होना चाहिए। तो किस प्रकार से ये सब पूरा हो पाता है? क्योंकि ये महाकुंभ में बहुत सारे लोग आ रहे हैं, सबको सुविधाएं चाहिए। कहाँ से इतनी सुविधाएं मतलब प्राप्त हो रही है, कैसे प्राप्त हो रही है? देखो, ऐसा है, करीबन 9 करोड़ पब्लिक का आने का संभावना है आपके 29/1/2025 में। तो उनके लिए हमारे अखाड़ों ने
13 अखाड़े हैं, 13 अखाड़ों की तरफ से पब्लिक का खाना और रहना और उनका व्यवस्था सब किया गया है। कोई भी श्रद्धालु असुविधा के साथ कुंभ से नहीं लौटेगा। सबके लिए सुविधा हमारे अखाड़ों ने दे रखी है। બિલકુલ મહારાજ શ્રી આપકા ભી શુક્રિયા. સની શાહ અમારી સાથે જોડાયા છે, જેમણે પહેલા જે પ્રથમ સ્નાન કર્યું છે. શનિજી, સ્વાગત છે પહેલા તો ગુજરાત ન્યૂઝમાં આપનું. ખૂબ ખૂબ આભાર આપનો. સનીજી, શું કહેશો કે જેના માટે લોકો બહુ જ આતુર હોય છે ને પ્રથમ સ્નાન કરવાનું હોય છે, ત્યારે આપે પ્રથમ સ્નાન કર્યું છે, મહાકુંભ પહોંચ્યા હતા, કયા પ્રકારની અનુભૂતિ થઈ, કયા પ્રકારની વ્યવસ્થા આપે જોઈ છે શનિભાઈ? વ્યવસ્થાની તો કોઈ આવું જમાવડો શ્રદ્ધાળુઓનો પહેલી વખત જોયો મેં મારા જીવનમાં. 144 વર્ષે આ કુંભ જે થયો છે અદ્રશ્ય, એટલે એના માટે કોઈ શબ્દો જ ના આવી શકે. સનાતનીઓ ત્યાં સ્નાન કરવા માટે તૂટી પડ્યા હતા. સરકારે થતી બધી જ વ્યવસ્થા કરી હતી. એ નાનામાં નાનું પાણી પીવાનું ધ્યાન રાખીને જમવાથી લઈ અને હેલિકોપ્ટરમાંથી પુષ્પ વર્ષા કરવી. સાધુઓ માટે અલગ સ્નાન, મહિલાઓ માટે અલગ સ્નાનની વ્યવસ્થા હતી. એટલે આપણી જોડે શબ્દ જ ના હોઈ શકે. આવી વ્યવસ્થા ભાગ્યે જ કોઈક સરકાર કરી શકે. બિલકુલ. શનિભાઈ, બીજું એ કે છે કે આટલા બધા સંખ્યામાં લોકો આવતા હોય છે, તો કયા ઉત્સાહ સાથે આવતા હોય છે, અને પ્રથમ સ્નાન કર્યા પછી આપની અનુભૂતિ, લોકો સાથે પણ આપની વાત થઈ હશે. ગુજરાતમાંથી પણ લાખો શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચ્યા છે, તો કયા પ્રકારની અનુભૂતિ ખાસ આ શ્રદ્ધાળુઓ કરતા હોય છે અને શું કહેતા હોય છે ખાસ? સનાતન ધર્મનું સૌથી મહત્વનું સ્નાન એટલે પૂર્ણ મહાકુંભ કહેવાય છે, જે 144 વર્ષે આવે છે. પ્રયાગરાજમાં ફેરી તેનો ઉત્સવ મનાવવામાં આવ્યો. હું એટલું ચોક્કસ કહીશ કે જેટલા લોકોને મેં જોયા છે, જતા જેટલા ભાવ વિભોર હતા, અને સ્નાન કર્યા બાદ તે લોકોની આંખમાં પાણી હતા અને ખુશીના પાણી હતા કે આપણે એ સદીમાં પેદા થયા છે કે આપણને ભાગ્ય મળ્યો છે કે આપણે આવી રીતે સ્નાન કરી શકીએ મહાકુંભમાં. બિલકુલ. અને સનીભાઈ, કહેવાય છે ને કે આ તો આપણી એક પરંપરા, સંસ્કૃતિ, આધ્યાત્મિક, આ ત્રિવેણી સંગમ છે. આ ત્રિવેણી સંગમનો નજારો જયારે શનિભાઈ તમે ગયા અને જોયો, તો ખાસ કયા પ્રકારનો નજારો તમને આ કુંભમાં જોવા મળ્યો? વિશ્વના ઘણા બધા દેશો મેં જોયા છે, ઘણા બધા રાજકીય અને ધાર્મિક પ્રસંગોમાં ગયો છું, પણ આવો પ્રસંગ મેં મારી લાઈફમાં જોયો નથી કે મને બીજી વાર જોવા નહીં મળે, એનું મને ખાતરી છે. એક સાથે પહેલા સ્નાનના દિવસે 3 કરોડથી વધારે લોકોએ જયારે સ્નાન કર્યું, સરકારી આંકડો, અને સરકારી આંકડા રજીસ્ટ્રેશન સિવાયના કેટલા લોકોએ કર્યું હશે. અને એમાં જે પ્રમાણે સરકારે ધ્યાન રાખ્યું છે, નાનામાં નાના માણસનું પાણીનું ધ્યાન રાખવાનું હોય, નાની મોટી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ઇસ્કોન જેવી સંસ્થાઓના ભંડારા, નાના મોટી ઘણી સંસ્થાઓ પોતાના ભંડારા ચલાવતી છે. દર 100-200 મીટરે તમે ખાધા વગર ના રહી શકો. તમારે ખાવાની પૈસાની ચિંતા કરવાની જરૂર નથી, એટલું લોકો ત્યાં સેવાનું કાર્ય કરતા હોય છે. અને આ પૂર્ણ મહાકુંભ છે, એમાં શાહી સ્નાન કરી અને પવિત્રતા જે આપણે અનુભવીએ છીએ, એની હું વાત એના માટે શબ્દો જ નથી આપણી પાસે. બિલકુલ શનિભાઈ, એવું કહેવાય છે કે જ્યાં આપણે દર્શન કરવા જઈએ અથવા જ્યાં આપણે સ્નાન કરવા જઈએ, જે ધાર્મિક સ્થળ હોય, એનું કંઈક મહત્વ હોય, એની પાછળ કંઈક પરંપરા હોય, એની પાછળ કોઈ કહાની હોય. મહાકુંભને લઈને, જે પવિત્ર સ્નાન, આપણે શાહી સ્નાનની પણ વાત કરી, મહાકુંભને લઈને લોકોમાં કયા પ્રકારની શ્રદ્ધા અને શું માન્યતા છે આ શાહી સ્નાન પાછળનું? સમુદ્ર મંથન જયારે દેવો અને દાનવો વચ્ચે થયું, ત્યારે 4 જગ્યાએ તેના કળશથી પાણી ઢોળવા, એટલે જે સમુદ્ર મંથનનું પાણી હતું તે ઢોળાયું હતું. એમાં નાસિક આવ્યું, હરિદ્વાર આવ્યું, ઉજ્જૈન આવ્યું અને પ્રયાગરાજ આવ્યું. એમાં સૌથી મહત્વનો મહાકુંભ હોય છે, જે હિન્દુ સનાતીઓ માટે વિશ્વનો સૌથી મોટું સ્નાન કહેવાય છે, કે તમે પવિત્રતા તરફ કઈ રીતે જઈ શકો. એટલે હું ખાસ બીજું કઈ નહીં, પણ હું તમને તમારા માધ્યમથી દર્શકોને કહીશ, જો આપની જોડે થોડી વ્યવસ્થા હોય, ટ્રેનના માર્ગે, બસના માર્ગે કે કોઈ પણ રીતે, તો આપણે સનાતની હોવાનો ગર્વ ઉપાડી અને એક વખત તો શાહી સ્નાન કરવા માટે જવું જ જોઈએ, આવું મારું માનવું છે. અને શનિભાઈ, સાધુ સંતોની વાત કરીએ તો એમ કહેવાય છે કે એક અલગ જ દુનિયા સાધુ સંતોની હોય છે. મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતો ત્યાં પહોંચ્યા છે, પોતાના પંડાલ હોય છે, ક્યાંક ભંડારા કરતા હોય છે. તો આખું એક આ જે ચિત્ર છે ને અલગ જ હોય છે. અલગારી લોકો હોય છે, જેમને ભક્તિને સનાતન સિવાય કોઈ સંસાર સાથે લેવા દેવા નથી. આવા લોકોને જયારે આપ મળ્યા, ત્યારે આપે શું અનુભવ કર્યો ને કયા પ્રકારની એમની આખી એક લાઈફસ્ટાઈલ હોય છે? રાજેન્દ્રગીરી મહારાજજીએ હમણાં જે આપણને વાત કરી એ પ્રમાણે
મેં આટલો મોટો સાધુઓનો મેળાવડો આની પહેલા એકવાર વારાણસીમાં મહાશિવરાત્રીએ જોયો હતો, પણ બરાબર. હું કહી શકું કે એનું 10% પણ નહોતું. ઓલમોસ્ટ આપણે માનીએ તો 12 કિલોમીટર સુધી સાધુઓની લાઈનો હતી. એ લોકોનું શાહી સ્નાન સંગમ, જ્યાં સંગમ જગ્યા છે ત્રિવેણી સંગમ, ત્યાં આગળ સાધુઓને જ્યાં અલાઉડ કરવામાં આવે છે સ્નાન માટે, ત્યાં આગળ 10 થી 12 કિલોમીટરની લાઈન હતી. અને મેં ક્યારે વિચાર્યું નતું કે આપણા દેશમાં આટલા બધા સાધુઓ રહેતા હશે. આ જોઈ અને દ્રષ્ટિ, આપણે જે ધર્મમાં ભગવાને આપણને જન્મ આપ્યો છે તેનો મને ગર્વ છે અને તમામ સનાતીઓને હોવો જોઈએ. બિલકુલ. અને સાધુ સંતો જયારે અહીં પહોંચે છે ને, મેં કહ્યું એમ કે એ આપણા ધર્મના રક્ષક છે, ધર્મ ધુરંધરો છે, ત્યારે ખાસ એમની સાથે શ્રદ્ધાળુઓ વાત કરતા હોય છે ત્યારે સાધુ સંતોનું કહેવું શું હોય છે, ખાસ કરીને આ ધર્મ વિશે, સનાતન ધર્મ વિશે, કે પછી આપણી સંસ્કૃતિ વિશે, આપણી પરંપરા વિશે, હિન્દુ ધર્મ વિશે શું ખાસ કરીને કઈ વાત એ લોકો ઉજાગર કરતા હોય છે શનિભાઈ? પૂર્ણ મહાકુંભનું જ્યાં જ્યાં સાધુઓના ઘણા બધા પંડાલો મેં જોયા, ત્યાં ભક્તોને સમજાવવામાં આવે છે પૂર્ણ મહાકુંભનું કેટલું શાહી સ્નાનનું મહત્વ હોય છે. એ સિવાયના જે આખો મહિનો ચાલવાનું છે એ સ્નાનનું શું મહત્વ હોય છે. અને આપણા સંતો, આપણને નાગા બાવાથી લઈ અને કોઈ બી સંતો આટલા બધા સનાતની માટે ઉત્સુક હશે, આટલા બધા એ લોકોને નોલેજ હશે એવું ક્યારેય નતું માન્યું. ઘણા લોકો પહેલા આપણે સાંભળતા હતા કે બાવા બની ગયા, ભણેલા નહીં હોય, પણ જે પ્રમાણે ના સંતો આયા છે તે લોકોનું નોલેજ એક પીએચડી કરતો વ્યક્તિ હોય ને એના કરતા 10 ગણું છે. એનું હું તમને ખાસ ખાતરી આપું છું. ત્યાં બેસીને 15 મિનિટ તમે કોઈ બી સનાતની સાધુ જોડે વાત કરશો ને તો તમને અનુભૂતિ થશે કે આપણે લોકો ભણેલા છે પણ ગણેલા નથી. એ લોકો ભણેલા બી છે, ગણેલા બી છે, અને સનાતન ધર્મ માટે કેટલું એ લોકોને નોલેજ છે. બિલકુલ. શરીફભાઈ, આજના યુવાનો જે સનાતન ધર્મ વિશે ક્યાંક જાણવા માંગે છે, જે હિન્દુ સંસ્કૃતિ વિશે, હિન્દુ ધર્મ વિશે જાણવા માંગે છે, તો એમના માટે ત્યાં ગયા પછી તમને જે અનુભવ થયો અથવા તમે જે સત્સંગ કર્યો, સાધુ સંતો સાથે બેસવા ઉઠવાનું થયું, શું મેસેજ ખાસ કરીને યુવાનોને આપશો સનાતન ધર્મ વિશે કે સંસ્કૃતિ વિશે? આપણા સાધુઓ આપણને કોઈ ગેરમાર્ગે દોરતા નથી. આપણા સાધુઓ એક જ વસ્તુ કહે છે, ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો, પ્રાણીઓ में સદભાવના હો, વિશ્વ કા કલ્યાણ હો. અને આ માત્ર હિન્દુ ધર્મમાંથી જ કહેવામાં આવે છે, વિશ્વ કા કલ્યાણ હો. જે વિશ્વનું કલ્યાણ થતો હોય એવો ધર્મ કોઈ કહેતો હોય તો તે માત્ર સનાતન ધર્મ છે. ચલો શનિભાઈ, ગુજરાત ન્યૂઝ સાથે જોડાઈને આપે આ શેર કરી આપના અનુભવ, આપની વાતો, અને આપ તો નસીબદાર છો કે પ્રથમ શાહી સ્નાનમાં આપ ભાગ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે શનિ શાહ જેમણે પ્રથમ શાહી સ્નાન કર્યું છે, અને તેઓ પણ જ્યારે આ મહાકુંભમાં ગયા ત્યારે હિન્દુ ધર્મ શું છે, સનાતન ધર્મ શું છે, જો તમારે જાણવો હોય તો પછી આવા સંતો, મહંતો 15 મિનિટ પણ બેસશો તો તમને ખબર પડશે કે હિન્દુ ધર્મ વિશે, સનાતન ધર્મ વિશે. અને એમણે કહ્યું એમ કે આ લોકો કદાચ જે લોકો ભણેલા છે, ગણેલા નથી, પરંતુ આ સાધુ સંતોને મળ્યા બાદ તમને ખબર પડે કે આમણે આમાં કેટલું ઊંડું નોલેજ આમને છે, અને ભણેલા પણ છે, ગણેલા છે. અને હિન્દુ ધર્મની અથવા તો સંસ્કૃતિની જ્યારે વાત કરે ત્યારે આપણને એક સનાતની તરીકે ચોક્કસ ગર્વ થાય. તો આ સાથે સમાચારોમાં બસ અત્યારે આટલું જ. વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.